હેલો સ્ટુડન્ટ્સ, લર્ન વિથ મી સિરીઝ ડે 2માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th સોશિયલ સાયન્સના અમુક આઈએમપી ક્વેશ્ચન જોશું. હમણાં જ લેવાનારી પ્રિલિમ્સ 2 એમાં અમુક લેસન જે છે જેના ઉપર વધારે ભાર દેવાનો છે એ જોઈએ. હિસ્ટ્રી લેસન નંબર 5 and 6, સોશિયલ એન્ડ પોલિટિકલ લેસન નંબર 10 and 11, જિયોગ્રાફી લેસન નંબર 16, 17 and 18. તો એમાંથી આજે આપણે લેસન નંબર 5 and 6 મૂવમેન્ટ ટુવર્ડ્સ ઇન્ડિપેન્ડન્સ એન્ડ વર્લ્ડ આફ્ટર 1945 એ હિસ્ટ્રી છે. એની અંદર આપણે 3 and 4 માર્ક્સના અમુક આઈએમપી ક્વેશ્ચન્સ જોશું. લેસન નંબર 5 મૂવમેન્ટ ટુવર્ડ્સ ઇન્ડિપેન્ડન્ટમાં આપણે જોઈએ તો જે ટોપિક્સ છે સાયમન કમિશન, નહેરુ કમિટી, ડિમાન્ડ ફોર કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ, દાંડી યાત્રા, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, આઝાદ હિન્દ ફોર્સ એન્ડ સુભાષચંદ્ર બોઝ. આ બધા જે આપણે મેઇન ટોપિક્સ જોયા એની અંદરથી સાયમન કમિશન, દાંડી યાત્રા, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, આઝાદ હિન્દ ફોર્સ એન્ડ સુભાષચંદ્ર બોઝ એ મોસ્ટ આઈએમપી ટોપિક છે આ લેસનના. ત્યાર પછી લેસન નંબર 6 વર્લ્ડ આફ્ટર 1945 એમાં યુએન એન્ડ ઇટ્સ એમ્સ, કોલ્ડ વોર. ત્યારબાદ જે ટોપિક છે ધ વર્લ્ડ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ આર્મી ગ્રુપ્સ એ પેરેગ્રાફની અંદર નાટો, શિયટો આ જે બધા છે એમાંથી વોર્સો પેક્ટ એની જે શોર્ટ નોટ જે છે એ પૂછાઈ શકે. ત્યારબાદ આર્મમેન્ટ એન્ડ ડિઝાર્મમેન્ટ એ પૂછાઈ શકે એઝ અ શોર્ટ નોટ. ત્યારબાદ નેક્સ્ટ પેજ પર આવેલું નોન અલાઇડ મૂવમેન્ટ. એ પછી પાર્ટીશન એન્ડ યુનિફિકેશન ઓફ જર્મની વાળો જે પેરેગ્રાફ છે એની અંદર જે મેઇન રીઝન હતું બર્લિન બ્લોકેડ એની એક શોર્ટ નોટ પૂછાઈ શકે જે તમારા ટોપિકની અંદરનો જ એક સબ ટોપિક છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર.